ત્યારે ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચારનો સામે આવ્યો છે વધુ એક પુરાવો। ઠાસરાના ચિતલાઓથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થઈ ગયો। બે ગામને જોડતો બ્રિજ અચાનક ધ્વસ્ત થઈ ગયો। બ્રિજ તૂટી પડતા બે ગામનો એકબીજા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે। મહી કેનાલની કાંસ પર બનેલો હતો આ બ્રિજ અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પિલ્લરની આસપાસ માટીના ધોવાણથી ઘટના બન્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। અગાઉ પણ તંત્ર દ્વારા નવા બ્રિજ માટે કરાઈ હતી દરખાસ્ત। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ઘણા વર્ષો જૂના જે બ્રિજ છે, જે અંગ્રેજોના સમયના બ્રિજ છે, તે હજુ તૂટ્યા નથી, પરંતુ આ થોડા ઘણા વર્ષો પહેલા જે બનેલા બ્રિજ છે તે ધ્વસ્ત થઈ જાય છે અને આ બ્રિજ જે ધ્વસ્ત થયાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે કેટલો ભ્રષ્ટાચાર આ પુલ બનાવવામાં થયો હશે, આ બ્રિજ બનાવવામાં થયો હશે, તે આપ આ દૃશ્યમાં જોઈ શકો છો। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે દરેક જણ પોતાનું પેટ ભરે છે, પછી ભલે આ બ્રિજ ધરાશાયી થઈ જાય। સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સૌથી મહત્વની વાત એ પણ છે કે આ બ્રિજ બનાવવા માટે કેટલા લોકોએ પૈસા ખાધા હશે, કારણ કે જે રીતે સૌથી મહત્વની વાત એ પણ છે કે આ બ્રિજ તૂટી જવાના કારણે બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે અને સૌથી મહત્વની વાત એ પણ છે કે આ બ્રિજ જે તૂટ્યો છે તેના કારણે કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસેથી। નચિકેત, આ બ્રિજ કેટલા સમય પહેલા બન્યો હતો જે હવે તૂટી ગયો છે? બે ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો છે। ચોક્કસથી મિથુન, જે રીતે આજે બે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલા અને સરદારપુરાને જોડતો આ માઇનોર જે બ્રિજ છે, જે ઇન્ટરનલ જે ગામડાઓમાં આવેલો આ બ્રિજ છે, અને આ બ્રિજ અચાનક આજે સવારે અચાનક ધરાશાયી થયો હતો અને સમગ્ર જે વિડીયો છે તે પણ વાયરલ થયો છે। જે બ્રિજ જે ધરાશાયી થતા, જો વાત કરવામાં આવે તો જે રીતે મહીસાગરની જે કેનાલ છે તે કેનાલમાંથી જે વધારાનો પાણીનો નિકાલ માટે જે વેરો બનાવવામાં આવ્યો છે તે વેરા પરનો આ બ્રિજ હતો, જેને કાંસ કહી શકાય છે। અને જો વાત કરીએ તો બ્રિજના નીચેના પિલ્લરની આજુબાજુનું જો માટીનું ધોવાણ થતા આ બ્રિજ જર્જરિત હતો અને એના લીધે જ આ બ્રિજ ધરાશાયી થયા હોવાનું હાલ અત્યારે પ્રાથમિક અનુમાન છે। અગાઉ તંત્ર દ્વારા આ બ્રિજ માટે નવા બ્રિજની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે અને જે રીતે તંત્ર દ્વારા અગાઉ જે ભારે વરસાદ પડ્યો હતો તેને લઈ અને આ જે બંને ગામડાઓના જે રહીશો છે, નાગરિકો છે, તે લોકોને સૂચના પણ આપવામાં આવી હતી અને જે ફોર વ્હીલર અને જી કલેક્ટર એનવી ઉપાધ્યાય આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઉપાધ્યાય સાહેબ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। આ જે બ્રિજ છે તે તૂટી પડ્યો છે, નવા બ્રિજ માટેની દરખાસ્ત પણ હતી। સૌથી મહત્વની વાત એ છે કે બ્રિજ તૂટી રહ્યા છે ગુજરાતમાં, તેની પાછળનું કારણ શું લાગે છે આપને? જી, આ પુલ જે છે ગયા વર્ષે જ જર્જરિત આપણે જાહેર કરેલો છે। એની ઉપરથી ભારે વાહનોનું આવાગમન બંધ કરેલું હતું આપણે। હાલમાં પણ જ્યારે આ વરસાદના કારણે જે પાણીના પ્રવાહના કારણે ધોવાણથી આ પુલ બેસી ગયો છે, ગામ લોકો આ બાબતથી સુપેરે પરિચિત હતા। કોઈ જાનહાનિ થઈ નથી, કોઈ જાનમાલનું નુકસાન થયેલ નથી અને નવા પુલની દરખાસ્ત આપણે ઓલરેડી આની કરી દીધેલી છે, એટલે સરકારમાંથી જેવી મંજૂરી મળશે નવો પુલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવશે। જી, નવા પુલનું કામ જ્યારે ત્યારે ચાલુ થશે, પણ ત્યાં સુધીમાં બે ગામ વચ્ચેનો સંપર્ક જે તૂટી ગયો છે, તો હવે બંને ગામોને મુશ્કેલી જે થશે તે બાબતે હવે વૈકલ્પિક વ્યવસ્થા શું છે? જી, એની અમે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરીશું। આપણે ચોમાસાના લગભગ અંત તરફ વધી રહ્યા છીએ, એટલે હાલમાં પાણીનો જે છે પ્રવાહ ઓછો પણ થઈ જશે અને તે દરમિયાન અમે તાત્કાલિક કોઈ ગામને તકલીફ ના પડે તેનું તંત્ર પૂરેપૂરું ધ્યાન રાખશે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। જી, નવા બ્રિજ માટે દરખાસ્ત થયેલી હતી, તો જૂનો બ્રિજ તોડી પાડવામાં કેમ ના આવ્યો કે પછી રાહ જોવાઈ રહી હતી કે બ્રિજ જાતે તૂટી જાય? ના જી, એ જૂનો પુલ જે છે એ લોકોની પર અવર જવર અમુક કરતા હતા, વાહનો માટે બંધ કરેલો હતો, એટલા માટે આપણે તોડેલ ન હતો। જી, સૌથી મહત્વની વાત એ છે કે નવા બ્રિજની દરખાસ્ત ત્યારે જ મૂકી હોય જ્યારે જૂનો બ્રિજ જર્જરિત થઈ ગયો હોય, તો તેના પર લોકો વાહનો અવર જવર કેવી રીતે કરી શકતા? કારણ કે તેના પર વાહનો બરાબર સાંભળ્યું નથી આપને, મેં કીધું લોકો અવર જવર કરતા હતા, વાહનો માટે બંધ કરેલો હતો, લોકો અવર જવર કરતા હતા, ગામના લોકો ચાલીને તો જઈ શકે નહીં પરથી। જી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે નવા બ્રિજ માટે દરખાસ્ત મૂકેલી છે, પરંતુ હજુ પાસ થઈ નથી અને હવે આ જે જૂનો બ્રિજ છે તે તૂટી ગયો છે। આ બ્રિજ પરથી લોકો અવરજવર કરતા હતા। સૌથી મહત્વનો સવાલ એ પણ થાય કે નવા બ્રિજ માટે દરખાસ્ત ત્યારે જ મૂકેલી હોય કે જૂનો બ્રિજ જર્જરિત થઈ ગયો છે, તે ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં હોઈ શકે, ત્યારે તે બ્રિજને બંધ કરી દેવો જોઈએ, પરંતુ આ બ્રિજ પરથી લોકો અવરજવર કરી રહ્યા હતા। સદનસીબે આ બ્રિજ જે તૂટ્યો
તેમાં કોઈની જાનહાનિ થઈ નથી, કોઈનો જીવ ગયો નથી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રિજ તૂટવાના કારણે જે બે ગામ વચ્ચેનો સંપર્ક છે તે તૂટી ગયો છે. હવે વૈકલ્પિક વ્યવસ્થા થશે જ્યાં સુધી નવો બ્રિજ નહીં બને, કારણ કે જે દરખાસ્ત મૂકેલી છે નવા બ્રિજ માટેની તે પણ હજુ પાસ થઈ નથી. વહેલી તકે આ બંને ગામના લોકો હવે ઈચ્છા રાખી રહ્યા છે કે નવા બ્રિજ માટેની જે દરખાસ્ત મૂકેલી છે તે વહેલી તકે પાસ થઈ જાય. અને સૌથી મહત્વનું વાત એ છે કે દરખાસ્ત પાસ થયા બાદ વહેલી તકે કામ શરૂ થાય, કારણ કે સરકારી કામકાજ કેટલું ધીમી ગતિએ ચાલતું હોય છે તે આપણે દરેક જગ્યાએ જોયું છે. જે તારીખ આપવામાં આવી હોય, જે વર્ષ આપવામાં આવ્યું હોય તેના કરતાં પણ એક બે વર્ષ વધી જતા હોય છે. ત્યારે હવે આ જે બે ગામ છે તેના વચ્ચેનો સંપર્ક આ બ્રિજના કારણે તૂટી ગયો છે, બ્રિજ તૂટવાના કારણે તૂટી ગયો છે. ત્યારે બંને ગામના લોકો હવે એવી આશા સેવી રહ્યા છે કે અહીંયા પણ વિકાસ વહેલો થાય અને અહીંયા નવો બ્રિજ બને, જેના કારણે આ બે ગામ વચ્ચેનો સંપર્ક ફરીથી સધાય અને બે ગામ વચ્ચે જે સંપર્ક તૂટી ગયો છે આ બ્રિજ તૂટવાના કારણે તે ફરીથી જોડી શકાય. ખેડા જિલ્લામાં બ્રિજ ધરાશાયી થયો છે. સૌથી મહત્વની વાત એ છે કે બ્રિજ ધરાશાયી થતા હોય છે અને તેમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે જ તે મજબૂત નથી હોતા અને આ રીતે જે બ્રિજ છે તે ધરાશાયી થઈ જતા હોય છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસે. નચિકેત, સૌથી મહત્વનો સવાલ એ પણ થાય, જે પ્રશ્ન આપણે પૂછ્યો હતો કે નવા બ્રિજ માટેની દરખાસ્ત મૂકી હોય ત્યારે આ બ્રિજને બંધ કરી દેવો જોઈએ, કારણ કે આ બ્રિજ જર્જરિત હોય ત્યારે જ નવા બ્રિજની દરખાસ્ત મૂકેલી હોય, તો આ બ્રિજને લોકો માટે ચાલુ કેમ રાખવામાં આવ્યો હતો? લોકો આના પરથી પસાર કેમ થઈ રહ્યા હતા? ચોક્કસથી જે રીતે ભારે વરસાદ જે ગત અઠવાડિયે પડેલો હતો તે દરમિયાન જે રીતે માટીનું ધોવાણ થયું હતું ત્યારે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. અને ખાસ કરીને જે તંત્ર દ્વારા જે ઇન્ટરનલ જે વિસ્તારો છે, ગામડાઓ છે, તે ગામડાઓને પણ સૂચિત કરવામાં આવ્યા હતા કે જે જર્જરિત મકાનો હોય છે, જર્જરિત જે બ્રિજ છે કે કાંસના નાળાઓ છે ત્યાં આગળ ન જવું, જેથી કરીને તંત્ર દ્વારા તેનું જે તલાટી અને જે મામલતદાર અને ત્યાંના સરપંચો દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી ગામડામાં. છતાં પણ જે રીતે લોકો છે તે લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા. સદનસીબે આ જે અત્યારે ઘટના બની છે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી, તે સૌથી મોટી વાત છે. કારણ કે જો જાનહાનિ થઈ હોત તો ઘણું બધું મોટી આ ઘટના થઈ ગઈ હોત, કારણ કે જે રીતે બ્રિજનું જે રીતે ધરાશાયી થવું અને જે માટીનું ધોવાણના કારણે આ બ્રિજ બેસી જવો એ ખૂબ મોટી ગંભીર બાબત ગણી શકાય. કારણ કે જે રીતે હાલ અત્યારે જે વરસાદની સિઝન ચાલી રહી છે, ખાસ કરીને જે આ જૂના બ્રિજો છે, જૂના બ્રિજોનું રિનોવેશન અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ન ચેક કરવામાં આવતા આ જે છે તે પરિણામ અત્યારે આવ્યું છે. કારણ કે જો આ બ્રિજને અગાઉથી જ તેને બંધ કરી દેવામાં આવે, ક્યાંક તો તેના માટે ખાસ કઈ રિનોવેશન કરવામાં આવ્યું હોત તો આ બ્રિજનું કઈ અત્યારે અલગ વાત હોત, પરંતુ જે રીતે અત્યારે બેસી ગયો છે તેને લઈને હાલ અત્યારે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. હાલ અત્યારે તંત્રના અધિકારીઓ પણ હાલ અત્યારે જે રીતે આ મેસેજ મળતાની સાથે જ તેમની જે તપાસ છે તે શરૂ કરી છે. હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે કે જે રીતે આ જે બ્રિજ બેસી ગયો છે ત્યારબાદ જે લોકલ ત્યાંના સ્થાનિક જે વિભાગ છે તે વિભાગે પણ હાલ અત્યારે જે તેમના કર્મચારીઓ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચે છે. જી નચિકેત, સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ થાય કે દરખાસ્ત મૂકેલી છે નવા બ્રિજ માટેની, પરંતુ એ પાસ થાય ત્યારે થાય અને પાસ થયા બાદ પણ બ્રિજ ક્યારે બને તે પણ એક સૌથી મોટો પ્રશ્ન થાય. ત્યારે આ બે ગામ વચ્ચેનો જે સંપર્ક તૂટી ગયો છે તો હવે ગામ લોકો આ બાબતે શું કહી રહ્યા છે? ચોક્કસથી જે રીતે સરદારપુરા અને ચિતલાવ જે ગામ છે તે ગામોનું જે અત્યારે હાલ અત્યારે જે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો જે તેનું ડાયવર્ઝન હોય છે, જે અલગ અલગ જે બીજા પણ જે વૈકલ્પિક માર્ગો હોય છે, પરંતુ એ જે વૈકલ્પિક માર્ગો હોય છે તે ઘણા જે કિલોમીટર તેનું લાંબુ એનું એ રોટેશન હોય છે. કારણ કે જે 15 થી 17 કિલોમીટરનો એ લોકોને ફેરો પડતો હોય છે. બીજા વૈકલ્પિક માર્ગો ઘણા બધા હોય છે, પરંતુ જે રીતે આ જે બ્રિજ બનાવવાનો તેના કારણે જે ઠાસરા તાલુકાનો છે તે વડા મથકને જોડતો આ બ્રિજ હતો. અંદરના ઇન્ટરનલ જે કે કહી શકાય કે ઇન્ટરનલ જે બે ગામડાને જોડતો આ જે બ્રિજ છે, અને જે બ્રિજ છે તે જે નીચેથી જે આ જે મહી કેનાલનું જે વધારાનું પાણી છે તેને કાંઠ ધારવા આ નીચેથી વહી રહ્યું હતું. દરમિયાનમાં આ જે આજે સવારે ઘટના બની છે અને ઘટના જે ખૂબ જ ગંભીર કહી શકાય, પરંતુ એક રાહતની વાત એ છે કે ત્યાં કેઝ્યુઅલ્ટી કોઈ થઈ નથી, 0 કેઝ્યુઅલ્ટી છે અને સદનસીબે કોઈ જાનહાનિ ન થતા હાલ અત્યારે તંત્ર દ્વારા તેના માટે કયા પગલાં લઈ શકાય, હવે શું કરી શકાય તેના માટે હાલ તંત્રએ કવાયત શરૂ કરી છે. જી, આભાર નચિકેત માહિતી આપવા બદલ.